ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જાગૃત નાગરિક મનીષ મારાકણાએ ભૂખ હડતાલનો માર્ગ અપનાવ્યો। જ્યાં મનીષ મારાકણાએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તેમજ લેખિતમાં ગેરકાયદેસર બાંધકામો અંગે ફરિયાદ કરી હતી। ફરિયાદના આધારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 63 જેટલા ગેરકાયદેસર બાંધકામો સામે માત્ર નોટિસ આપવામાં આવી હતી તેવા આક્ષેપ છે। ફરિયાદીને નિયમ 104 મુજબ માત્ર દંડનીય કાર્યવાહી મંજૂર ન હોવાથી ન્યાયની માંગ સાથે ભૂખ હડતાલની શરૂઆત કરી છે। જ્યાં કલેક્ટરને 8 દિવસની મુદત આપ્યા બાદ આજે પણ કચેરી સામે ભૂખ હડતાલ ઉપર બેઠા છે। જ્યાં સુધી ગેરકાયદેસર બાંધકામો સામે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ડાંગ જિલ્લા જાગૃત નાગરિક તરીકે મેં ફરિયાદ કરેલ હતી બિનઅધિકૃત બાંધકામ બાબતે જિલ્લા સ્વાગતમાં, જેથી કરીને જિલ્લા વિકાસ અધિકારીને તપાસ સોંપેલ। ત્યારબાદ તેમાં 63 જેટલા ઇનલીગલ બાંધકામ જાણવા મળેલ છે। જે બાંધકામ જાણવા મળેલ છે તે ખાલી જાણવા જ મળેલ છે, ખાલી જિલ્લા વિકાસ અધિકારીના થ્રુ। એના ઉપર આજ દિન સુધીમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। મેં જ્યારે અમુક ગ્રામ પંચાયતમાં પૂછેલું કે આનું શું, તો કે અમે હજુ રજીસ્ટર મેન્ટેન કરતા છીએ, હજુ ગ્રામ પંચાયત વાળા રજીસ્ટર મેન્ટેન કરતા છીએ। કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? જેથી કરીને ન છૂટતા જ્યાં સુધી આ બિનઅધિકૃત બાંધકામને સીલ કરવામાં ન આવે, એની પર દંડનીય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જ્યાં સુધી પરમિશન નહીં લે ત્યાં સુધી તમામ એકમો બંધ રાખવામાં આવે એવી મારી જિલ્લા પ્રશાસનને વિનંતી સાથે હું આજરોજ ઉપવાસ પર ઉતરેલ છે। ત્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી